गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा मजामा। तो आपणे गई काले छे प्रवेगने लगता एक्जाम्पल गण्या था अने एक स्वाध्यायनो दाखलो के जेमा बे अलग अलग किस्सा माटे सरेराश झड़प अने सरेराश वेग एनी गणतरी करी थी अने छेल्ले मैं तमने थोड़ुंक टूंकमां आलेखनी समजूती आपी थी। तो आजे आपणे गतिनु आलेखीय निरूपण ते समझवानुं छे, बरोबर। तो पहला तो छे ए आपणे शुं समझशुं, अंतर विरुद्ध समयनो आलेख। शुं समझशुं पहला अंतर विरुद्ध समयनो आलेख। हवे जो आम अंतर वच्चे मैं डेश कर्यो पछी लख्युं समय, तो आनो मतलब शुं थशे, आ आपणी कई अक्ष छे, एक्स अक्ष, आ शुं छे, वाय अक्ष। तो एमां जे समय छे ए आवशे एक्स अक्ष उपर अने अंतर छे ए क्यां आवशे, वाय अक्ष उपर, बरोबर। तो हवे अहींया एक मैं कोठो लखेलो छे मारी जाते के जेमां तमने समय छे ए मिनिटमां आपेलो छे अने अंतर छे ते किलोमीटर में आपेलू है। एटले कि आपणे समय छे ए जोवानुं शरू करीए एटले कि स्टार्टिंग में लीधुं छे 0, त्यारे कोईपण जातनुं अंतर कापेलू नथी, एटले ए आपणुं आ बिंदु थशे 0 0, बरोबर। अहींया हूँ लखी नाखुं छुं 0, ज्यां अंतर अने समय बंनेनुं मूल्य शुं छे, 0 छे। त्यार पछी 15 मिनिट में 3 किलोमीटर जेटलुं अंतर कापे छे। तो समय छे 15 मिनिट, एटले आपणे एक्स अक्ष उपर जोवानुं 15 क्यां आवे छे, तो कि 10 अने 20 नी वच्चे आवे एक्जेक्ट, बरोबर। अहीं हवे त्यारे केटलुं अंतर कापेलुं छे, तो कि 3 किलोमीटरनुं। हवे 3 क्यां आवशे, हवे जो अहींया एक्स अक्ष उपर मैं 10-10 मिनिटनो गाळो लीधेलो छे, एटले अहींया पहेला तो स्केल माप लखी नाखीए के एक्स अक्ष पर 1 सेंटीमीटर बराबर 10 मिनिट। वाय अक्ष पर 1 सेमी बराबर કેટલા કિલોમીટર લીધું છે, તો કે 2નો ગાળો લીધો છે, એટલે 2 કિલોમીટર। હવે આ આલેખ જ્યારે તમારી ગ્રાફ પેજ તમને આપેલું હોય પરીક્ષામાં, અથવા તો તમારી પાસે જો ગ્રાફ પેજ હોય તો એમાં તો એક્ઝેક્ટ 1 સેન્ટીમીટરના અંતરે છે એ શું હોય, તો કે એક ઘાટી લીટી હોય, બાકી એની વચ્ચે 5 અથવા તો 10 છે એ ઝીણી ઝીણી લીટી હોય જ। એટલે તમારે જે ગ્રાફ પેજમાં એક્ઝેક્ટ માપ છે એ તમને આપેલું જ હશે। અહીંયા 1 સેન્ટીમીટર બરાબર આપણે આ સ્કેલ માપ લીધેલું છે, બરાબર। તો હવે 15 મિનિટના અંતે એણે અંતર કાપ્યું 3 કિલોમીટર, તો 3 ક્યાં આવે, તો કે 2 અને 4ની એક્ઝેક્ટ વચ્ચે। એટલે 3 ઉપરથી તમે આમ લીટી દોરો અને 15 ઉપરથી ઉપરની બાજુએ દોરો। હવે બંને જ્યાં ભેગી મળે તે આપણું બિંદુ થશે। તે જ રીતે 30 મિનિટે કેટલું અંતર કાપેલું છે, 6, તો 6 ઉપરથી તમે આમ આગળ જાઓ અને 30 ઉપરથી આમ ઉપરની તરફ લંબાવો। ગ્રાફ પેજમાં તમને આવી રીતના લીટી છે દોરેલી જ હશે, ત્યાં તમારે દોરવાની નહીં થાય, બરાબર। તો એક બિંદુ આપણને આ મળે છે। એ જ રીતે હવે 45 જોશો તો કેટલું છે, 9। હવે 45 ક્યાં આવે, તો કે 40 અને 50ની વચ્ચે, અને 9 ક્યાં આવશે, તો કે 8 અને 10ની વચ્ચે। તો એક આ બિંદુ મળ્યું આપણને। એ જ રીતે 60 મિનિટે કેટલું અંતર કાપેલું છે એણે, 12 કિલોમીટર। તો 12 ઉપરથી એક લીટી આમ લઈએ ને 60 ઉપરથી લઈએ, ક્યાં બંને મળે છે, અહીંયા। હવે તમે આને જો એકબીજા સાથે જોડી દેશો
તો આ તમને લગભગ તો નહીં પણ ગ્રાફ પેજ હોય તો તમને ચોક્કસ સીધી રેખા મળશે. કેવી મળશે? ચોક્કસ સીધી રેખા. હવે આ કોઠો હતો એના ઉપરથી આપણે ગ્રાફ બનાવ્યો છે, બરાબર. પરંતુ ગતિનું આલેખીય નિરૂપણ એટલે કે આલેખ દ્વારા જ આપણે ગતિને શું કરવાની છે? સમજવાની છે. તો આ કયો છે? તો કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ. હવે આપણે ઝડપ બરાબર જાણીએ છીએ. શું થાય? તો કે અંતર છેદમાં સમય. હવે માની લ્યો કે તમને આ આલેખ જ આપેલો છે, આ કોઠો આપેલો નથી. તો આ કોઠા ઉપરથી આલેખ કેમ બને એ મેં તમને સમજાવ્યું. પણ તમને માત્ર ગ્રાફ આપેલો હોય અને એમ પૂછે કે અહીંયા જે વસ્તુ ગતિ કરે છે એનું આલેખીય નિરૂપણ આપેલું છે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ દ્વારા, તો એના ઉપરથી એના ઝડપની ગણતરી કરો. તો તમારે શું કરવાનું થાય? તો હવે આપણે માની લઈએ અહીંયા કોઈ પણ તમે બે બિંદુ લઈ શકો છો. આપણે હું અહીંયા એ અને આને હું બી બિંદુ એવી રીતે નામ આપું. કોઈ પણ બે બિંદુ લઈ શકાય. તો હવે તમે જોશો તો અહીંયા જોશો તો આ 45 ઉપર છે, આ છે 60 ઉપર. એક એ માંથી એક્સને સમાંતર અને બી માંથી વાયને સમાંતર બિંદુ જ્યાં ભેગું થાય તેને કહી દઈએ સી. તો હવે તમે જોશો કે આ જે વાય અક્ષ છે એ આપણને શું આપે છે? અંતર આપે છે. તો આ જેટલું માપ છે એટલું જ આનું હશે બીસીનું માપ. તો બીસી શું દર્શાવશે? અંતર દર્શાવશે. શું દર્શાવશે? અંતર. હવે બી અને સી બિંદુ છે એને જો હું આને કહું S2 અને આને S1 કહું તો આને આમ પણ લખી શકાય S2 - S1. હવે જે આ એસી છે એસી કોની બરાબર હશે? તો કે અહીંયા જે આટલું માપ છે એની બરાબર. એ શું દર્શાવે છે? સમય. તો સમયની જગ્યાએ હું શું લખીશ? એસી. હવે માની લ્યો કે આને હું T1 સમય કહું અને આને આ બિંદુને T2 કહું તો શું થશે? T2 - T1. ઝડપ છે એને આપણે V કહી દઈએ. તો V બરાબર શું થયું? S2 - S1 ના છેદમાં T2 - T1. S2 S1 T2 T1 એ આ આલેખ ઉપરના કોઈ પણ બે અંતર અને બે સમય વચ્ચેનો તફાવત છે, બરાબર. હવે જો અહીંયા આપણે જો તફાવત જોઈએ તો S2 - S1 એટલે કેટલું થાય? તો કે 12 માંથી 9 જાય તો 12 - 9 ના છેદમાં સમય કેટલો થશે? તો કે 60 - આ બિંદુ કેટલા ઉપર છે? 45 ઉપર. તો 60 - 45 શું થશે? તો કે અહીંયા તમારો જવાબ આવશે 12 - 9 એટલે કેટલા થાય? 3 થશે, બરાબર. 60 - 45 કરો તો કેટલા થશે? 15. તો આ જવાબ જે તમને મળે એ કિલોમીટર પ્રતિ મિનિટમાં મળે, કારણ કે અહીંયા આપણે સમય શેમાં લીધેલો છે? મિનિટમાં લીધેલો છે, બરાબર. ઓકે. તો હવે મેં કીધું એમ એવું જરૂરી નથી કે આ બે બિંદુ લ્યો, તમે કોઈ પણ લ્યો. તમને એમ થાય કે નહીં મારે એક આ બિંદુ લેવું છે અહીંયા અને બીજું આ બિંદુ લેવું છે, તો તમારે શું કરવાનું? તો તમારા માટે અંતર અને સમયના જે મૂલ્યો છે તે બદલાઈ જશે, બરાબર. S2 - S1. હવે આને S1 કહી દો અથવા તો કાંઈ ન કહો, ખાલી એમ યાદ રાખો કે આ માપ તમને શું આપે છે? અંતર. તો એ શું થશે? તો કે અહીંયા 12 છે, અહીંયા શું છે? 6. તો 12 - 6. સમય જોશો તો શું થશે? 60 - 30. 60 - 30. અહીંયા જો તમારે છેદ ઉડાડવા હોય તો છેદ પણ ઉડી જશે. શું થશે? 3 × 5 = 15 એટલે 1/5 કિલોમીટર પ્રતિ મિનિટ. તો અહીંયા પણ તમારો એ જ જવાબ આવશે. 12 માંથી 6 જાય એટલે કેટલા થાય? 6. 60 માંથી 30 જાય તો કેટલા વધશે? 30. 6 × 5 =
30. અહીંયા પણ શું જવાબ આવ્યો? 1/5 કિલોમીટર પ્રતિ મિનિટ. કદાચ તમને એમ થાય કે સાહેબ મારે એ પણ બિંદુ નથી લેવા, મારે એક આ બિંદુ લેવું છે અને બીજું એક આ બિંદુ લેવું છે, તો પણ એ જ જવાબ આવે. તમારે આને લંબાવી દેવાનું, આ બંને બિંદુ જ્યાં ભેગા થાય એટલે તમારે આ માપ લેવાનું અને આ માપ લેવાનું. આ માપ લેશો એટલે કોની બરાબર આવે? તો કે અહીંયા કેટલા હોય? 3 હોય. કેટલા હોય? 3. આ બિંદુ એ ક્યાં, આ બિંદુ ક્યાં આવે છે? 9 આગળ. તો શું થાય? 9 - 3. હવે સમય આ બે બિંદુનો લેવાનો. અહીંયા 45 છે, અહીંયા શું છે? 15 છે. તો 45 - 15, અહીંયા શું વધે? 6 વધશે. છેદમાં શું વધશે? 30. તો પણ જવાબ શું આવશે? 1/5 કિલોમીટર પ્રતિ મિનિટ. ઓકે, આટલું સમજાણું. તો હવે આના ઉપરથી શું તારણ નીકળ્યું કે જ્યારે તમારી પાસે અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો તમે શું શોધી શકો છો? ઝડપ શોધી શકો છો. બીજું આપણે શું અહીંયા તારણ કાઢ્યું કે તમે જોયું કે અહીંયા જવાબ કેટલો આવ્યો? 1/5. અહીંયા જવાબ કેટલો આવ્યો? 1/5. અહીંયા પણ જવાબ કેટલો આવ્યો? 1/5. અને જે આ આલેખ મળ્યો એ આપણને કેવી મળે છે? તો કે સીધી રેખા મળે છે. શું મળે છે? સીધી રેખા અથવા તો સુરેખ આલેખ મળે છે. કેવો આલેખ મળે છે? સુરેખ આલેખ મળે છે. તો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો એને આપણે કેવી ગતિ કહીએ છીએ? તો કે નિયમિત ગતિ કહીએ છીએ. કેવી કહીએ છીએ? નિયમિત ગતિ. તો નિયમિત ગતિ માટેનો આલેખ હંમેશા કેવો મળશે? સુરેખ આલેખ મળશે. ખાસ યાદ રાખવાનું છે કે નિયમિત ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ, આ આલેખ કેવો મળશે? સુરેખ મળશે. અહીંયા હું લખી જ દઉં છું તમને કે નિયમિત ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ આલેખ મળે છે. હવે જ્યારે એક સરખા સમયગાળામાં એક સરખું પદાર્થ અંતર ન કાપતો હોય તો ત્યારે શું થાય તેની ચર્ચા કરીએ. તો એના માટે એક અહીંયા કોષ્ટક છે એ મેં પહેલાંથી જ બનાવી રાખેલું છે. તમે એનું અંતર અને સમયનું મૂલ્ય જોશો તો તમને ખ્યાલ આવશે જ. શું આપેલું છે એમાં? તો કે સમય આપેલો છે સેકન્ડમાં અને અંતર શેમાં આપેલું છે? મીટરમાં આપેલું છે. બરાબર? તો એના માટે આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ. ચાલો, તો તમારી સામે છે એ આલેખ મેં બનાવેલો છે. સ્કેલ માપ કેટલું લીધું છે? એક્સ અક્ષ પર 1 સેમી બરાબર કેટલો ગાળો રાખ્યો છે? 2નો. અને એ સમય કેમાં આપેલો છે? સેકન્ડમાં, એટલે 2 સેકન્ડ. વાય અક્ષ પર 1 સેમી બરાબર 5 મીટરનો ગાળો રાખેલો છે. તમે જોશો કે 0 સમયે અંતર કાપેલું કેટલું છે? 0. તો એક બિંદુ તમને મળશે 0, 0 ઉપર, એટલે કે ઉદ્ગમ બિંદુ ઉપર એક આ મળ્યું. બરાબર? હવે સમય જ્યારે 2 સેકન્ડ છે ત્યારે એણે 1 મીટર અંતર કાપેલું છે. મેં કીધું એમ તમે જે ગ્રાફ પેજ હોય એમાં જો આ 1 સેન્ટીમીટરનો ગાળો હોય એની વચ્ચે 5 નાની નાની લીટી હોય. એટલે જે નાની લીટી ઝીણી લીટી છે એનો મતલબ તમારે એક સમજવાનો. એટલે કે અહીંયા 5 લીટી હોય આવી રીતના, 1, 2, 3, 4 અને 5મી પોતે ખુદ. તો આપણે પહેલી લીટી ઉપર જવાનું 1 સુધી, એટલે કે અહીંયા જે બિંદુ મળશે 1 મીટર. બીજું 4 સેકન્ડે કેટલું છે? 4 મીટર.
तो 4 सेकंड आया। 4 मीटर क्या तो कि 5 थी एक नानी होय લીટી एक नीचे होय ते लेवानी એટલે 5 थी थोड़ुंक नीचे आ बिंदु मळशे बराबर। पछी 6 सेकंडे केटलुं छे 9 मीटर तो 6 ऊपर जाओ तो 10 थी एक नीचेनी લીટી એટલે કે आया मळे। पछी 8 सेकंडे केटलुं छे 16 मीटर तो आया 8 जोवानुं आया 15 नी एक ऊपर तो ए बिंदु तमने क्या मळशे तो कि आया मळ्युं। पछी 10 सेकंड ऊपर एणे केटलुं अंतर कापी लीधुं तो कि 25। हवे 25 क्या छे तो कि आ रह्या ए बिंदु मळ्युं आया। 12 ऊपर केटलुं छे 36। 36 एटले 35 नी एक લીટી ऊपर होय ते ग्राफ पेज में अहींयाथी 12 उपरथी जोवानुं। बंने क्या भेगुं थशे आया। हवे जो तमे आने जोड़शो फ्री हेन्ड है ए आ दौरवानी है લીટી तो आ आलेख है ये तमने आवो कंईक मळे मतलब अहींया सीधी લીટી मळी नहीं बराबर। सीधी લીટી न मळी तो आ केवा प्रकारनी गति कहेवाय अनियमित गति कहेवाय। तमने एम थशे कि साहेब अहींया कोठो तो दौरेलो ज हतो एना उपरथी अमे जोईने कही देत कि आ तो अनियमित छे पण आपणे शुं भणीए छीए गतिनुं आलेखीय निरूपण। आ कोठा उपरथी बिंदु लई अने मैं तमने आलेख समजाव्यो तमने आलेख ज आपी देशे अने एमां पूछशे कि आमां केवा प्रकारनी गति छे ते जणावो। आ कोठो आपेलो हशे नहीं तो तमारे याद राखवानुं कि जो आ आलेख एटले कि जे आपणे बिंदु जे जोड़ीए छीए ते લીટી सीधी होय सुरेख होय तो नियमित गति अने जो सुरेख न होय तो केवी गति अनियमित गति। हवे सांभळो अहींया आपणे शुं लीधुं अंतर लीधुं। हवे आ अंतरनी जग्याए हूँ जो एम लखी नाखूँ स्थानांतर बराबर। शुं लखी नाखूँ स्थानांतर। अहींया तमे पहेला जे आलेख हतो एमां जोयुं तो तमने समजाशे कि झड़प अचल रहे छे। बधाईमां जवाब केटलो आवतो तो 1/5 किलोमीटर प्रति मिनिट अने आने तमारे एम थाय कि साहेब किलोमीटर प्रति मिनिट छे एने एकममां फेर चेन्ज करी नाखो कलाक करी नाखो तो 1 मिनिट में केटली 1 कलाक में केटली मिनिट होय तो शुं थशे छेद में 60 आवी जाए छेदनो छेद ऊपर वियो जाए 12×5 = 60 तो शुं थई जाए 12 किलोमीटर प्रति कलाक एम पण कही शको बराबर। 1/5 मिनिट हतुं मिनिट ने शेमां फेरववी छे कलाक में तो 1 कलाक बराबर केटली थाय 60 मिनिट तो 1 मिनिट बराबर शुं थाय तो कि 1/60 कलाक थी जाए तो मिनिटनी जग्याए मैं शुं कीधुं 1/60 कलाक मूक्या। आ 60 क्या आवी जाए ऊपर छेद उडाड़ो एटले जवाब शुं आवी जाए 12 किलोमीटर प्रति कलाक आवी जशे। ओके आ थोड़ी एकम चेन्ज करवा माटेनी वच्चे वात आवी गई। आपणे हवे शुं कीधुं कि अंतरनी जग्याए जो स्थानांतर शब्द वापरी नाखवामां आवे एटले कि अंतरनी जग्याए स्थानांतर जो गणतरीमां लेवामां आवतुं होय तो अचल झड़प जे कहेता था ये अचल झड़पनी जग्याए शुं शब्द लागी जशे अचल वेग। कारण के झड़प एटले अंतरना छेदमां समय अने वेग एटले स्थानांतरना छेदमां समय एटले के एक सरखा समयगाळामां एक सरखुं स्थानांतर करतो होय तो एनो स्थानांतर विरुद्ध समयनो आलेख स्थानांतर विरुद्ध समयनो आलेख सुरेख मळे तो ए गति केवी हशे अचल वेगवाળી गति हशे।
અંતર વિરુદ્ધ સમયનો આલેખ જો સુરેખ મળ્યો તો એ કેવી હશે? અચળ ઝડપ હશે, અને ઝડપ અચળ એનો મતલબ જ નિયમિત ગતિ, બરાબર? તો અહીંયા આપણને કેવા પ્રકારની ગતિ મળી? અનિયમિત. આની જગ્યાએ આપણે સ્થાનાંતર લગાડી દઈએ તો અચળ વેગીય ગતિ નથી, અહીંયા અચળ વેગીય ગતિ નથી એવું કહી શકાય. જો અહીંયા આપણે સ્થાનાંતર લીધું હોય તો, અંતર લીધું હોય તો અચળ ઝડપ નથી એમ કહી શકીએ. અહીંયા અંતર અને સ્થાનાંતર બેય જો સરખું હોય તો અચળ ઝડપ કયો કે અચળ વેગ કયો, બંનેનો મતલબ સરખો જ રહેશે. ઓકે, તો આટલું તમને સમજાઈ ગયું. શું આપણે ભણ્યા? અંતર વિરુદ્ધ સમયનો આલેખ. એના ઉપરથી આપણને શેનું મૂલ્ય મળે છે? તો કે ઝડપનું મૂલ્ય મળે છે. હવે જો આ અંતરની જગ્યાએ હું એમ કહું કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ, સ્થાનાંતર વિરુદ્ધ સમય કહું તો આપણને શું મળશે? વેગ મળશે. જો આ આલેખ સુરેખ હશે તો અચળ ઝડપ કહેવાશે, સ્થાનાંતર વિરુદ્ધનો સમય આલેખ હશે તો અચળ વેગ કહેવાશે, અને જો આ અનિયમિત પ્રકારનું હશે તો અચળ ઝડપ નથી, અથવા તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો અચળ વેગ નથી. ઓકે, આટલું સમજાઈ ગયું બધાને? ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખનો છે એ અભ્યાસ કરીએ. આ શું આપેલું છે તમને? વેગનું મૂલ્ય, કિલોમીટર પ્રતિ કલાકમાં, અને શું આપેલું છે? સમય, એ પણ કેમાં છે? કલાકમાં છે. હવે અહીંયા તમે જો છો કે 1 કલાક અને 4 કલાક, 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક. 1 કલાકે તમે જોયું તો આ વેગ કેટલો હતો? 40 કિલોમીટર પ્રતિ કલાક. એ જ અચળ વેગથી છે એ ગતિ કરે છે. ટી બરાબર, અહીંયા T1 કહું અને આને જો T2 કહું, એટલે કે T2 બરાબર 4 કલાક સમયે તમે જોશો તો આ વેગ એકદમ અચળ જ છે. કેટલો છે? 40 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીંયા તમે જોશો આ કઈ અક્ષ છે? એક્સ અક્ષ. એના ઉપર શું દર્શાવેલું છે? સમય. આ વાય અક્ષ, એના ઉપર શું દર્શાવેલો છે? વેગ. એટલે આને વેગ વિરુદ્ધ સમયનો આલેખ કહેવાય છે, બરાબર? તો એ તમને સમયની અક્ષને, એટલે કે એક્સ અક્ષને સમાંતર મળે છે. આ એકબીજાને કેવા છે? સમાંતર છે. તો તમે જોઈ શકો છો કે તો એનો મતલબ શું થયો? તો કે અહીંયા વેગ અચળ રહે છે. આના જ માટે જો તમે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ લેત, સ્થાનાંતર અને આ બાજુ જો સમય, એવો આલેખ લેત તો એ આલેખ તમને આવી રીતે સીધી સુરેખા મળે. કેના માટે? અચળ વેગ માટે, જે હમણાં જ મેં તમને થોડીક વાર પહેલાં જ સમજાવ્યું. અહીંયા સ્થાનાંતર, અહીંયા સમય છે, તો એ આલેખ એનો જે ઢાળ આપણે લઈએ એ હંમેશા કોઈ પણ બિંદુએથી તમે લેશો અચળ મળશે. હવે એને જ તમારે વેગ વિરુદ્ધ સમયમાં દર્શાવવું છે તો અચળ વેગ. હવે આ જે મૂલ્યો લખ્યા એ વેગના મૂલ્યો છે, સ્થાનાંતરના નથી, બરાબર? તો ત્યારે એ સુરેખા સીધી રેખા મળે છે, બરાબર? બીજું કે વેગ બરાબર તમને ખબર છે શું? તો કે સ્થાનાંતર ના છેદમાં સમય. તો હવે સ્થાનાંતર બરાબર શું થાય? તો કે વેગ ગુણ્યા સમય. તો અહીંયા તમે જોશો, આને હું A, B, C અને D એવું નામ આપી દઉં. તો અહીંયા A થી D જે છે એ 0, 10, 20, 30 એટલું જ માપ આ દર્શાવે છે, બરાબર? આ 0 થી 40 સુધીનું. એટલે અહીંયા AD શું દર્શાવશે? વેગ દર્શાવે છે. શું દર્શાવે છે? વેગ. પછી 1 થી તમે આ જે CD છે અથવા તો DC કયો, એ DC શેનું મૂલ્ય આપશે? સમયનું મૂલ્ય આપશે. અંતિમ સમય ક્યારે આપ્યો? તો કે 4 કલાકે. શરૂ ક્યાંથી કર્યું હતું? 1 કલાકે. તો આ બંને વચ્ચેનો જે તફાવત હોય 4 - 1 એટલે કે 3, એ તમને શું દર્શાવે? સમય. અથવા અહીંયાથી ગણો તો 1, 2 અને 3, તો એ તમને શું દર્શાવે છે? સમય દર્શાવે છે, બરાબર? એટલે સમય બરાબર શું થશે? DC. તો અહીંયા તમે જોશો તો આ કેવો આકાર છે? લંબચોરસ છે,
લંબચોરસ આકારનું છે તો એમાં એડી ગુણ્યા ડીસી કરો એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો તો આનું તમને શું મળે? ક્ષેત્રફળ મળે. એટલે જે આ સ્થાનાંતર મળે છે એ સ્થાનાંતર કોની બરાબર હશે? સ્થાનાંતર બરાબર ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ એટલે કે એડી ગુણ્યા ડીસી. જો તમે અહીંયા કિંમત મૂકો તો એડી આપણું છે 40 અને ડીસી આપણને કેટલા કલાક મળે છે? 3 કલાક મળે છે. તો 120 મીટર. સ્થાનાંતર કેટલું મળશે આપણને? 120 કિલોમીટર, કારણ કે એકમ કેમાં આપેલો છે? કિલોમીટરમાં આપેલો છે. તો તમારે આના ઉપરથી શું યાદ રાખવાનું છે? તો કે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા સમયની અક્ષ સાથે ઘેરાતા ક્ષેત્રફળનું મૂલ્ય સ્થાનાંતર દર્શાવે છે. સ્થાનાંતર દર્શાવે છે. ફરી પાછું તમે કહેશો કે સાહેબ આ શું લખી નાખ્યું આવું અઘરું? આ કયો છે આલેખ? વેગ વિરુદ્ધ સમયનો આલેખ દ્વારા, એટલે કે આ આપણો શું હતો? આલેખ હતો. આ આલેખ દ્વારા સમયની અક્ષ સાથે જે આ ઘેરાતું ક્ષેત્રફળ થયો, આ એરિયા થયો, એ એરિયા જો તમારે શોધવું હોય તો તમે શું લખો? એડી ગુણ્યા ડીસી લખો. તો એ જ શું દર્શાવે? વેગ ગુણ્યા સમય. તો વેગ ગુણ્યા સમય શેનું મૂલ્ય આપે? સ્થાનાંતરનું. એટલે કે એ સમયની અક્ષ સાથે ઘેરાતા ક્ષેત્રફળનું મૂલ્ય શું આપે છે? સ્થાનાંતર આપે છે. સ્થાનાંતર દર્શાવે છે. એટલે કે આ જે 120 કિલોમીટર અહીંયાનું તમે જે ક્ષેત્રફળ શોધો એ 120 કિલોમીટર શું હશે? સ્થાનાંતર આપશે. શું આપશે? સ્થાનાંતર. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. પરીક્ષામાં તમને છે એ કોઈ પણ પ્રકારનો એક આવો આલેખ આપી દઈએ, બરાબર? અહીંથી માની લ્યો કે એ શરૂ થતું હોય, પછી અહીંયા કોઈ એક બિંદુ આપી દઈએ, અહીંયા કોઈ એક બિંદુ આપેલું હોય, આ અક્ષ ઉપર તમને સમયના મૂલ્યો આપી દીધેલા હોય, આ અક્ષ ઉપર તમને વેગના મૂલ્ય આપી દીધા હોય, અને એમ કહે કે આના દ્વારા આ આલેખ ઉપરથી તમે દર્શાવો કે કેટલું સ્થાનાંતર થયું હશે. તો તમારે શું કરવું પડે? તો કે અહીંથી એક લીટી દોરી લેવાની, પછી એક આ લંબચોરસનું આપણે ક્ષેત્રફળ શોધીએ અને બીજું આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી અને બંનેનો સરવાળો કરીએ તો આપણને શું મળી જાય? સ્થાનાંતર મળી જાય. એવો જ્યારે દાખલો આવશે ત્યારે હું તમને કહીશ. ઓકે. તો અહીંયા વેગ કેવો છે ભાઈ? અચળ છે. એટલે આપણને એક્સ અક્ષને સમાંતર રેખા મળે છે. હવે જો એક સરખા સમયગાળામાં એક સરખો વેગમાં ફેરફાર થતો હોય, એટલે કે સમયની સાથે એક સરખું વેગ વધતું હોય, તો વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમય એ આપણને શું આપે? પ્રવેગ આપે. શું આપે? પ્રવેગ. તો એક સરખા સમયગાળામાં એક સરખો વેગમાં ફેરફાર થતો હોય તો એ પણ આપણને કેવી રેખા મળશે? સુરેખ રેખા મળે. જ્યારે એના મૂલ્યો લઈ અને તમે ગ્રાફમાં મૂકો તો એ તમને સુરેખ રેખા મળશે અને એને કહેવાય અચળ પ્રવેગી ગતિ. શું કહેવાશે? અચળ પ્રવેગી ગતિ. આ અચળ પ્રવેગી ગતિનો અભ્યાસ છે એ આપણે આવતા લેક્ચરમાં કરશું અને એના ઉપરથી પછી આપણે શું તારવશું? તો કે સમીકરણ તારવશું. શેના? ઝડપ માટેના. સમય અને સ્થાન સાથેનો સંબંધ દર્શાવતું પ્રારંભિક વેગ, અંતિમ વેગ અને વેગ, સમય અને સ્થાનાંતર એ એકબીજા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે તેના 3 સમીકરણો છે આપણે ભણવાના છે. એ કોના ઉપરથી ભણશું? અચળ પ્રવેગી ગતિ ઉપરથી. બરાબર? એનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરશું.